કોઈનો આશીર્વાદ કામ કરી શકે, કોઈની આંતરડી જો તમે ઠારો, કોઈના દિલની અંદર જો દીવો થઈ જાય અને આશીર્વાદ મળી જાય, મેરે ભાઈ બહેન, તો એ વિધાતાના લેખમાં મેખ મારી શકો છો. હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપ્યા કરું કે એક ધનાઢ્ય શેઠનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થયું. નાનો અમથો છોકરો હતો, પતિ પત્ની બે રહેતા હતા અને દીકરો હજી નાનો છે. અને પેલા ભાઈનું મૃત્યુ થઈ ગયું. અચાનક પરિવાર ઉપર આબ તૂટી પડ્યું. સાહેબ, કરવું શું? પેલી વાણિયાની પત્નીને કઈ ખબર પડતી નથી. કે હવે અમારે કરવું તો કરવું શું? પણ એ વાણિયાનું 12મું 13મું પૂરું થયું છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો છે. અને પછી આ વાણિયાની પત્નીએ નક્કી કર્યું કે જે વસ્તુ બનવી હતી એ બની ગઈ. આમાં બીજું કઈ થઈ શકે એમ નથી. જે ઘટના જ્યારે ઘટવાની છે ત્યારે ઘટશે જ. કે ઈશ્વરની ઈચ્છામાં તમે બીજું કંઈ કરી ન શકો અને એની ઈચ્છામાં ઈચ્છા મિલાવીને જ આપણે ચાલવું પડે. અને આ વાણિયાની જે પત્ની હતી એને નક્કી કરી નાખ્યું કે બસ હવે જે કાંઈ છે એ મારો આધાર મારો દીકરો છે. મારા પતિનું આવું બની ગયું, બસ એના લેખની અંદર આવું કંઈક હશે. પણ હવે પછી હું આ દીકરાને મોટો કરું. અને સાહેબ, પૈસે ટકે તો સુખી માણસ હતા જ. સારામાં સારી હવેલી હતી, નાનો અમથો દીકરો છે, ભણાવી ગણાવી અને મોટો કરે છે. અને ભણતર જેથી પૂરું થયું, વેકેશન પડવાની તૈયારી છે અને ઈ રાત્રે માં દીકરો બેઠા બેઠા વાત કરે છે. માએ દીકરાની સામે કીધું કે બેટા, તારું ભણતર પૂરું થયું? બોલે હા, મારું ભણતર પૂરું થઈ ગયું છે. બોલે તો હવે આજ તારી પાસે મારે એક વાત કરવી છે. બોલે શું? બોલે તારા પિતાજીના મૃત્યુ થયે બહુ ઝાઝા વર્ષો થઈ ગયા છે, બહુ ઝાઝા વર્ષો. બેટા, બહુ નાનો હતો ત્યારે તારું પિતા છે એનો છાંયો આપણા બંનેના ઉપરથી ગયો, અકસ્માત થયો, મૃત્યુ થયું. બોલે હા માં. તો બોલે મારે એક કામ છે, હવે તું યુવાન થયો છો, હવે તું સમજદાર થયો છો અને સમજદાર થયો છો એટલા માટે મારે તને એક વાત કહેવી છે. બોલે શું? બોલે આપણા ગામની અંદર 4 રસ્તા પડે છે અને 4 રસ્તાની અંદર મારી એક ઈચ્છા છે. બોલે શું? બોલે હમણાં જ ઉનાળાનો સમય આવે છે, મારે એક પરબ બંધાવવું છે અને એ પરબ તારા પિતાજીના નામનું બંધાવવું છે. 4 રસ્તાની અંદર આવતા જતા જે માણસો છે એ બધા માણસો પાણી પીવે, ઠંડુ પાણી પીવે, આકરા તાપની અંદર એ પોતે ઘડીક બેસી અને વિસામો ખાય. આવું સુંદર મજાનું એકાદ પરબ બનાવી આપણે માણસ રાખશું. અને એક પરબ જો તું બંધાવાની જો હાજરી આપતો હો, સંમતિ આપતો હો, તો એ પરબનું પાણી પી અને કોઈની આંતરડી ઠરશે તો તારા પિતાજીનો આત્મો રાજી થશે. તો બેટા આવી એક મારી ઈચ્છા છે. આવી જયારે ઈચ્છા દર્શાવી ત્યારે કીધું, અને દીકરો બહુ સરસ સંસ્કારી દીકરો હતો. એને કીધું કે માં, કોઈ નોકર ચાકર રાખીને પાણી પાઈ એવું આપણે નથી કરવું. બોલે તો? બોલે મારા પિતાજીના આત્માના શાંતિ માટે જો પરબ બંધાવતા હો તો એ પરબે કાયમ માટે હું બેસીશ. જો આને સંસ્કાર કહેવાય. સુંદર મજાનું પરબ બંધાણું છે. દીકરો રોજ માટે એ પાણીના જે પેલા ગોળા છે એ ભરે છે, મટકા છે એ ભરે છે. સુંદર મજાનું પાણી ઠંડુ થાય. રસ્તે આવનાર માણસો છે, વટેમાર્ગુ છે, રાહબર લોકો છે, એ બધા પાણીના પરબે પાણી પી પી અને પોતાની તરસને छिपाવે છે, મનોમન આશીર્વાદ આપે છે. પણ થોડાક દિવસ બન્યા
ઘટના એક ઘટી કે 4 જણા રોજ પાણી પીવા માટે આવે, થોડો ઘણો વિસામો ખાય, અને વળી પાછા નીકળી જાય. બીજો દિવસ થાય, પેલો દીકરો પાણીના પરબે બેઠો હોય, વળી પાછા 4 જણા આવે, પાણી પીવે, થોડોક વિશ્રામ ખાય, વળી પાછા નીકળી જાય. આવું અઠવાડિયું 15 દી થયું ને, એટલે મનમાં એક વિચાર આવ્યો કે આ કોણ હશે? રોજ એકના એક માણસો આવે છે, આ કોણ છે એ મારે જાણવું છે. બીજા દિવસની સવાર થઈ, સ્નાનાદિ કાર્ય સંપન્ન કરી અને છોકરો પડબે ગયો છે, સુંદર મજાનું પાણી બધાને પાવા લાગ્યો છે. અને વળી પાછા પેલા 4 જણા આવ્યા, પાણી પાયું છે, બેસાડ્યા છે. વિસામો ખાય છે બેઠા બેઠા. અને ત્યારે આ વાણિયાના દીકરાએ બાજુમાં જઈ અને પૂછ્યું કે તમે અઠવાડિયા 15 દિવસથી એક ધારા મારે ત્યાં આવો છો, મારે તમને પૂછવું છે કે તમે છો કોણ? ત્યારે 4 માંથી એક જણો બોલ્યો કે ભાઈ ઈ કાંઈ કહેવાની જરૂર નથી, તું અમને પાણી પાછો, તારો સ્વભાવ સારો છે, અમને ગમે છે, અને અમને ગમે છે એટલે તારી સાથે મિત્રતા બંધાણી. અને મિત્રતાના દાવે અમે થોડો ઘણો વિસામો ખાઈ. બોલે એમ નહીં, તમારે કહેવું તો પડશે, કોણ છો અમને બતાવો. ત્યારે 4 માંથી એક જણાએ કીધું કે તારે જાણવું છે? બોલે હા. બોલે થોડોક મક્કમ થઈ જજે. બોલે હું ડરીશ નહીં, તમે કહો. 4 માંથી કીધું કે અમે જમના દૂત છીએ. બોલે તમે જમ? બોલે હા, માણસનું રૂપ લઈ અને અમે રોજ એક જીવને લેવા જઈએ છીએ, પણ આ તો તારી સાથે મિત્રતા બંધાણી એટલા માટે અમે પાણી પીએ છીએ, તારી સાથે થોડીક વાતચીત કરીએ છીએ, થોડોક વિશ્રામ કરી અને અમે આગળ ચાલ્યા જઈએ છીએ. ત્યારે આ વાણિયાના દીકરાએ કીધું કે તો એક કામ કરશો? બોલે શું? બોલે તમને મિત્રતાના દાવે કહું કે આવતીકાલે તમે મારું મૃત્યુ જોતા આવજો. 4 જણા એક સાથે બોલી ઉઠ્યા કે મૃત્યુ જોવાય નહીં, જીવી લેવાય. મૃત્યુને જોવાય, આપણે ક્યારે મરી જાશું? ભગવાને જે કઈ જીવતર આપ્યું છે એને જીવી લેવાનું હોય. ઠાકોરજી જેમ રાખે એમ જીવી લેવાનું હોય. પણ વાણિયાનો દીકરો કહે છે કે નહીં, તમે જાઓ અને જોતા હો. પેલા 4 જણા ત્યાંથી નીકળી ગયા. રાત્રિ પડી, દીકરો ઘરે ગયો છે. આજ આખી રાત આ દીકરાને નીંદર ન આવી, કેમ કે પોતાનું ફ્યુચર જાણવું છે, મૃત્યુ કેવું છે એ જાણવું છે. વહેલી સવારે નાઈ ધોઈ અને વળી પાછો પરબે આવે છે. પેલા 4 પોતાના મિત્રો જે જમના દૂતો છે એની વાટ જોવે છે. અને આવ્યા, પાણી પાયું, બેસાડ્યા અને સીધો પ્રશ્ન કર્યો, મારું મૃત્યુ જોતા આવ્યા? બોલે હા. કઈ રીતે છે? અને હવે જમના દૂતો એને વાત કરે છે કે હે મિત્ર સાંભળ. બોલે શું? બોલે તારા પરિણાની પહેલી રાત્રિ હશે. પહેલી રાત્રિની અંદર જ્યારે તું તારી પ્રિયતમાને મળવા માટે જતો હોઈશ, તારી પત્નીને મળવા માટે જતો હોઈશ, ત્યારે મેડીના 5મા પગથિયે સર્પદંશ થઈ અને તારું મૃત્યુ છે. તારી પત્નીનું મોઢું તું જોઈ નહીં શક. આવું જયારે કીધું ને એટલે 4 માંથી એક જણો રડવા લાગ્યો. અને જ્યાં રડતો હતો, પેલા વાણિયાના દીકરાએ ખભે હાથ મૂકીને કીધું કે મિત્ર, મૃત્યુ તો મારું આવવાનું છે, તારે રડવાનું ન હોય. ત્યારે રડતા રડતા જમના દૂતે જવાબ આપ્યો કે હે મિત્ર, આજ સુધી તે મને પાણી પાયું, મને રડવું એટલા માટે આવે છે કે જે સર્પ બનવાનું છે ને એ મારે બનવાનું છે, હું તને દંશ આપીશ. વિધિના લેખમાં કોઈ દી મેખ ન લાગી શકે. આમ કહી અને જમના દૂતો તો ત્યાંથી નીકળી ગયા. પણ વાણિયાના દીકરાએ મનની અંદર ગાંઠ વાળી કે હું પરણું તો મરું, મારા લગ્ન થાય તો મારું મૃત્યુ થાય, મેં શાદી ही नहीं करूंगा.
મનની અંદર ગાંઠ વાળી લીધી. માતાજીને કહેવાય એવું છે નહીં. અને પોતાની માં છે એ ક્યારેક ક્યારેક કહે કે દીકરા હવે ઉંમરલાયક થયો છો, લગ્ન કરી લે. સારા સારા દીકરીઓના માગા આવવા લાગ્યા, છતાં પણ દીકરો ના પાડે કે નહીં, મારે લગ્ન નથી કરવા, મેં શાદી નહીં કरूंगा. માં સમજાવે કે પણ નહીં કરવાનું કારણ શું, ત્યારે બતાવતો નથી, બસ મારે લગ્ન નથી કરવા. મનની અંદર આ છોકરાને ડંખ છે કે જો હું લગ્ન કરી લઈશ તો એક તો આનો પતિ પણ, મારો બાપ પણ આની સાથે નથી, અને મારું પણ મૃત્યુ થશે, તો પછી મારી વૃદ્ધ માતાનું શું. લગ્ન કરવાની ના પાડે. અને પછી તો ધીમે 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 ખબર પડવા લાગી. આખી જ્ઞાતિની અંદર એવું થયું કે આ દીકરો લગ્ન નથી કરતો. મા પાસે શ્રેષ્ઠી માણસો આવ્યા છે, કીધું શા માટે, બોલે તમે મનાવો અને જો લગ્ન કરે તો. સમાજના સારા સારા માણસો હતા, એને કીધું કે બેટા લગ્ન કરી લે, લગ્ન કરવા જોઈએ. તારી માં હવે વૃદ્ધ થઈ છે, એનાથી કામ ન થાય, એકાદ તારી પત્ની આવી જાય, હા, અને સુખેથી સંસાર. અને બહુ પ્રેશર આપવામાં આવ્યું, અને અંતે આ દીકરો માન્યો કે હું લગ્ન કરીશ. સારી એવી સંસ્કારી પરિવાર એમની દીકરી સાથે ઘડિયા લગ્ન લેવાના છે. સુંદર મજાની જાન જોડાણી છે. ચોરીના 4 ફેરા ફર્યા, અને આ દીકરો જયારે ઘેરે આવ્યો, પણ આજ એના મનની અંદર એમ છે કે આજ મારી છેલ્લી રાત્રિ છે, આજ સર્પદંશથી મારું મૃત્યુ થવાનું છે, એને ખબર છે. જે મહેમાનો હતા એ કન્યા આવી છે, મહેમાનો વિખેર આવવા લાગ્યા છે, વિદાય લેવા લાગ્યા છે. આ બાજુ જે નવી પરણીને આવેલી દીકરી છે એ મેડી ઉપર ગોત્રેજનું સ્થાપન છે, ગણેશ ભગવાનના સ્થાપનની પાસે આસન લઈ અને પોતે બેઠી છે. રાત્રિ પડી, ભોજન થયું છે, તમામ લોકો સુવા લાગ્યા છે, અને વાણિયાનો દીકરો છે પોતાના મિત્રોની સાથે નીચે ખંડની અંદર બેઠો બેઠો વાતો કરે છે. થોડીક વાર થાય, મિત્રો કહે છે કે જા ભાઈ હવે સંસારની શરૂઆત કર. બોલે થોડીક વાર બેસો. શું કામ? એ મિત્રોને એવું કહેવા માંગે છે કે આજ આપણે બેસશું, હવે પછી બેસવાના નથી. ધીમે ધીમે સમય વ્યતીત થતો જાય છે. 11, સાડા 11 નો સુમાર થયો. અને મિત્રોએ હવે ધક્કો મારીને કીધું કે ભાઈ જા, તારા લગ્ન થયા છે, અમે પણ અમારા ઘરે જઈએ છીએ, સંસારની શરૂઆત કર. નહીં, મિત્રો ત્યાંથી ગયા. આ બાજુ દીકરો એકલો છે, ચારે બાજુ અંધારું છે. હા, અને મેડીના પગથિયા જ્યાં ચડ્યો, 1 પગથિયું, 2 પગથિયા, 3 પગથિયા, અને 4થું પગથિયું જ્યાં ચડ્યો, અને વિધિની વક્રતાની સાથે સાહેબ સર્પ નીકળ્યો છે બહાર. અને જેવો સર્પ નીકળ્યો એટલે કીધું કે મિત્ર તું આવી ગયું. સર્પનું રૂપ વિલીન કરી અને પોતે મનુષ્યના રૂપમાં આવ્યો છે. અને મનુષ્યના રૂપમાં આવી અને જમનો દૂત વાત કરે છે કે હે મિત્ર, દંશ તો તને દેવાનો છે, પણ થોડીક વાર છે. તે જિંદગીભર મને પાણી પાયું છે, આવ પગથિયે બેસી અને સુખ દુઃખની 2-5 વાતો કરી લઈએ. અને મેડીના 4થા પગથિયે જમનો દૂત અને આ વાણિયાનો દીકરો બેઠા બેઠા વાત કરે છે. કેવી? જમનો દૂત વાત કરે છે કે હું સર્પ બનીશ. મિત્ર, મારું ઝેર એટલું બધું કાતિલ છે કે એક ફૂફાડો મારું તો લીલાછમ ઝાડવાને સૂકવી દઉં, આવું મારું કાતિલ ઝેર છે. અને એક ફૂફાડો મારીશ એટલે તાને પાણી પીવાનો એ વેદ નહીં રહેવા દઉં. ત્યારે આ વાણિયાનો દીકરો બોલ્યો કે ભાઈ, વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે. એ તો તારું કર્મ છે, એ તારે કરવાનું છે. મારું કર્મ છે, એ મારે ભોગવવાનું છે. આવી વાતચીત પેલી વાણિયાની દીકરી સાંભળી ગઈ. જે પરણીને આવી છે એ દુલ્હન સાંભળી ગઈ. હા, અને મનમાં વિચાર કર્યો કે મારા પતિને અત્યારે મારી પાસે હોવું જોઈએ. આ અંધારી રાતે એ કોની સાથે વાત કરે છે? સ્થાપન પાસેથી ઊભી થઈ દીકરી અને બારણાની પાસે આવીને જાય, કાનને હરવા કરીને વાત સાંભળી
ત્યાં તો વાટાઘાટો એ હાલતી હતી કે હું તને દંશ દઈશ, તારું મૃત્યુ થઈ જશે, હું તને દંશ દઈશ, તારું મૃત્યુ થઈ જશે. અને મૃત્યુની વાત સાંભળી અને મનના જેટલા અભરખાવો હતા એ બળી અને ખાખ થઈ ગયા છે. મનની અંદર જેટલા અરમાનો સજાવી અને આ દુલ્હન આવી હતી, ત્રાસકો પડ્યો છે કે ઓહો, મારા પતિનું મુખારવિંદનું દર્શન પણ હું નહીં કરી શકું, મારો પતિ મૃત્યુ પામશે. અચાનક અંધારા આવી ગયા છે, અર્ધમૂર્છિત હાલતની અંદર ધરતી ઉપર ઢળી પડી છે. અને એ જ સમયે એ જ નગરની અંદર ગામની બહાર એક ગરીબ બાપનો કૂબો હતો, ઘર હતું, ઝૂંપડી હતી. અને ત્યાં એ ગરીબ બાપની દીકરી આણું આવી હતી. આપણે ત્યાં નિયમ છે કે દીકરીનું શ્રીમંત કરી અને પેલા ઘરે લઈ આવવામાં આવે, પિતાજીના ઘરે. અને ઈ ગરીબ બાપના ઘરે દીકરી આવેલી, પ્રસવની પીડા અચાનક ઉઠી અને આજુબાજુની બહેનોએ આવી અને પ્રસવની પીડામાંથી મુક્તિ અપાવી. ગરીબ બાપ છે એ બહાર બેઠો છે, દીકરીને માં છે નહીં, બાપ દીકરી બે જ છે. એકદમ ગરીબ બાપ ઝૂંપડીની અંદર પ્રસવની પીડા મટી અને દીકરાનો જન્મ થયો. અંદરથી જવાબ આપ્યો કે તમારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે. ગરીબ બાપ રાજી થઈ ગયો છે કે ભગવાને લાજ રાખી દીધી. થોડોક સમય થયો એટલે પેલી બહેનો તો ત્યાંથી જતી રહી. પણ હવે દીકરી ખંડની અંદરથી, રૂમની અંદરથી, ઝૂંપડીની અંદરથી બાપને બૂમ પાડીને કહે છે કે પિતાજી તમે જાગો છો? બોલે હા. બોલે જાગતા હો તો આ ઘરની અંદર કઈક ખાવાનું પડ્યું હોય તો આપો, કેમ કે મને પ્રસવની પીડાથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો અને હવે મને ભૂખની લાંગણ પડી છે, હવે મને ભૂખ લાગી છે. ત્યારે ગરીબ બાપે નિશાસો નાખીને કીધું કે બેટા, આપણે ગરીબ એટલા બધા છીએ કે રોજ આપણે પેટીયું રળીએ છીએ. હું દાઢી કરવા જાઉં, હું રોજિંદુ કામ કરવા જાઉં અને ત્યાર પછી આપણા ઘરની અંદર જે કઈ ધન આવે એમાંથી આપણે અનાજ લઈ અને રોજ ખાઈએ છીએ. બેટા, આપણા ઘરે આ પ્રસંગ આવવાનો હતો, તારે ત્યાં બાળક આવવાનું હતું, થોડાક સમયથી હું ક્યાંય પેટીયું રળવા પણ ગયો નથી, મારી પાસે એક રૂપિયો નથી. હા, અને બેટા ઘરની અંદર ખાવાનો એક દાણો નથી. જેમ તેમ કરીને હવાર પાડી દે ને તો ગમે એની પાસેથી પૈસા લઈ આવી, ગમે એની પાસેથી અન્ન લઈ આવીને હું તને જમાડી દઈશ. થોડીક વાર તો રહી, પણ દીકરીએ અંદરથી જવાબ આપ્યો કે પિતાજી, મને પીડા અંદરથી એટલી છે, મને અંદરથી ભૂખ એટલી બધી લાગી છે કે જો તમે અત્યારે મને અન્ન નહીં આપો તો મારા દીકરાને હું ભરખી જઈશ. હા, અને આજ દીકરીનો બાપ ઉભો થઈ ગયો. કીધું કે બેટા, અંધારી રાતની અંદર કોઈ જાગતું નહીં હોય, બધા સૂતા હશે, પણ છતાંય હું ગામની અંદર આંટો મારું છું, થોડીક વાર રાહ જો. અને આજ ગરીબ બાપ છે એ નગરની અંદર આવી અને બૂમો પાડે છે કે ચમડી કી ભઠ્ઠી में આગ લગી હૈ કોઈ બુજાને વાલા. મારી દીકરીને ત્યાં દીકરાનો જન્મ થયો છે અને ભૂખ લાગી છે, કોઈ ખાવાનું હોય તો આપો, કોઈ ખાવાનું હોય તો આપો, કોઈ ખાવાનું હોય તો આપો. શેરીએ શેરીએ આટા મારે છે, પણ સાહેબ આખું જગત સૂતો હોય, આને કોણ જવાબ આપે? પણ વાત એવી બની કે જ્યાં એ પેલી વાણિયાની હવેલી છે, એ હવેલીની બાજુમાંથી જ્યાં પસાર થયો અને કીધું કે ચમડે કી ભઠ્ઠી में આગ લગી હૈ કોઈ બુજાને વાલા. મારે ભૂખ લાગી છે મારી દીકરીને, કોઈ ખાવાનું હોય તો આપો. અને આ વાત પેલી વાણિયાની પત્ની જે નવી દુલ્હન બનેલી આવી છે એ દીકરીને ખબર પડી. હા, અને જેમ તેમ કરી અને ઊભી થઈ છે. હવેલીની બારી ખોલીને કીધું કે એ ભાઈ, જે આટલું કીધું ને ત્યાં તો ઊભો રહી ગયો. બારીની અંદરથી કોઈ ઉભેલું છે આવું જોયા અને આજ કાકલુદી કરવા લાગ્યો છે કે મારી દીકરીને પ્રસવની પીડાથી ભૂખ લાગી છે, દીકરાનો જન્મ થયો છે, કોઈ ખાવાનું હોય તો થોડુંક આપો. શાંત કર્યો છે કે આપું છું. અને મનની અંદર આ દીકરીએ પહેલો વિચાર એ કર્યો કે હું મા માટની અંદર મારા પતિ માટે હું ઘણી બધી મીઠાઈ લાવી છું,
પણ આ મીઠાઈ હવે મારા માટે કાંઈ કામની નથી. શું કામ? બોલે હમણાં પેલાને દ્રંશ લાગશે, મારા પતિનું મૃત્યુ થશે. સમય આવ્યો છે અને ભગવાન મારી પાસે કરાવે છે તો આ મીઠાઈનું દાન કરી દો. પણ સંસ્કારી પરિવારની દીકરી, કુળ કંઈક સારું હશે, સંસ્કાર બહુ સારા મળેલા હશે, એટલે અન્નના પેકેટનો ઘા ન કરાય, અન્નનું અપમાન થયું ગણાય. એટલે પોતાની જે સાડી હતી એ નવી સાડીના છેડે મીઠાઈ બાંધી છે. મીઠાઈ બાંધતી જાય, મનમાં વિચાર કરતી જાય કે હવે આ સાડી પણ મારા માટે નકામી છે, કેમ કે હવે મારે રંગબેરંગી સાડી નથી પહેરવાની. એ બે સાડીની છેડાને ગાંઠ મારી અને ધીમેકથી મીઠાઈને નીચે આપી છે. બહુ હરખાણો. જ્યાં જવા જાય ત્યાં ગરીબ દીકરીનો બાપને પાછો રોક્યો. અને રોકી અને કીધું છે કે ભાઈ ઘડીક ઉભો રે. બોલે શું? મનમાં વિચાર કર્યો કે હવે આ કેસરવાળા દૂધ પણ મારા માટે નકામા છે, ગુલાબ જળના લોટા પણ મારા માટે નકામા છે. સાડીઓના છેડે બાંધતી જાય અને નીચે આપતી જાય છે. રાત્રિના સમયે મીઠાઈ મળી, દૂધના લોટાઓ મળ્યા છે, ગુલાબ જળ મળ્યું છે. અને આજ ગરીબ બાપ એવું કહેતો ગયો તમારી સાડી હું સવારે પાછી આપી જઈશું. ત્યારે દીકરીએ ઉપરથી કીધું કે એ સાડી પણ હવે તારી દીકરીને દાનમાં આપી દેજે, એ મારા તરફથી. જાઓ. હા, અને દોડતો બાપ ઘરે આવે છે, દીકરીને વાત કરે છે કે ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી. બેટા, આવી અંધારી રાત્રિએ સુખા રોટલાનો ટુકડો પણ મળવો મુશ્કેલ છે, પણ જો હું તારા માટે શું લાવ્યો છું. અને જાય મીઠાઈના પેકેટને ખુલ્યા સાહેબ. હવે કોઈ દિવસ નહીં બાળેલી મીઠાઈ, અને પેટની અંદર ભૂખ, એ બે હાથે દીકરી ખાવા લાગી. એક પછી એક મીઠાઈનો ટુકડો ખાતી જાય છે, કેસરવાળો દૂધ પીતી જાય છે. અને ખૂબ ભૂખ સંતોષાણી. અને ગુલાબ જળનો લોટો જ્યારે પીધો ને ત્યારે દીકરીની અંદરથી આશીર્વાદ નીકળી ગયો કે મને જેણે અન્ન ખવડાવ્યું હોય, મને જેણે પાણી પીવડાવ્યું હોય, મારી જેણે ભૂખ સંતોષી હોય, એનો ચૂડલો અખંડ રહી જાજો છે. આ બાજુ આશીર્વાદ નીકળ્યો, આ બાજુ સર્પને દંશ મારવાનો સમય થયો અને મનુષ્યનું રૂપ વિલીન થાય ફણીધર બન્યો. અને છોકરાને કીધું કે દંશ મારું, બોલે મારી દે. અને એક દંશ માર્યો છતાં પણ કઈ અસર ન થઈ. બીજો ડંખ માર્યો છતાં પણ અસર ન થઈ. ત્રીજો ડંખ માર્યો ત્યારે વાણિયાના દીકરાએ કીધું કે મિત્રતાના દાવે નહીં, શત્રુતાના દાવે ડંખ મારી દે એટલે કર્મના લેખા જોખા પૂરા થઈ જાય. પેલો જમનો દૂત કહે છે કે એક ડંખ મારું તો તારા આત્માને કાઢી નાખો, આજ અસર કેમ ન થઈ? તું અહીંયા ઉભો રહેજો, હમણાં આવું. આમ સડસડાટ ગયો છે. હા, અને જ્યાં એ ચિત્રગુપ્તના ચોપડાની અંદર જઈ અને જોવે છે. હા, અને ચિત્રગુપ્તે આજ આ જમના દૂતે કીધું તું જેને મારવા માટે ગયો છે એને હવે તું મારી ન શકે. બોલે કેમ? બોલે એને વર્ષની અંદર 108 વર્ષનો વધારો થઈ ગયો. પણ કારણ શું? ત્યારે ચિત્રગુપ્ત એવું કહે છે કે આની પત્નીએ કોઈને ખવડાવ્યું છે, કોઈને દાન આપ્યું છે. અને એ દાન આપવાનો આશીર્વાદ એના દિલની અંદરથી નીકળી ગયો છે. એટલે હવે આનું મૃત્યુ નથી, આ તો 108 વર્ષ હજી જીવવાનો છે. અને વળી જમનો દૂત આવી અને પોતાના મિત્રને વાત કરે છે કે તારી પત્નીના આશીર્વાદના કારણે, એક ગરીબ દીકરીના આશીર્વાદના કારણે તારી પત્નીને આશીર્વાદ મળી ગયો કે એનો ચૂડલો અખંડ રહી જાજો. એટલા માટે હવે હું તને મારી ન શકું. મેરે ભાઈ બહેન, આને વિધાતાના લેખમાં મેખ માર્યા કહેવાય.